શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ ધર્મની પાઠશાલામાં આપનું સ્વાગત છે. મિત્રો, બુદ્ધિ, વિવેક, ગુણ અને જ્ઞાનની દેવી એટલે માં સરસ્વતી. મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું વસંત પંચમીના દિવસે શા માટે દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવે છે અને તેનું મહત્ત્વ. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. શુક્લામ બ્રહ્મ વિચાર સારા પરમા માધામ જગતવ્યાપિનીમ વીણા પુસ્તકધારિણીમ ભયદામ જાણ્યાંધકારમ પહામ હસ્તે સ્ફટિકમાલિકામ વ્યંધ્યંતી પદ્માસ્તને સ્થિતિતામ વંદે ત્વામ પરમેશ્વરીમ ભવતી બુદ્ધિપ્રદામ શારદામ. અર્થાત વીણા અને પુસ્તક ધારણ કરનાર, જડતા તેમજ અંધકારને હરનાર, હાથમાં સ્ફટિકની માળા ધારણ કરનાર, કમળના આસન પર બિરાજેલા વાણી અને વિદ્યાના અધિષ્ઠાત્રી દેવી, હું તમને નમન કરું છું. હિન્દુ ધર્મમાં દરેક વ્રત અને તહેવારનું પોતાનું મહત્ત્વ છે. દરેક વ્રતમાં ભગવાનની પૂજા કરવામાં આવે છે અને ઘરના કલ્યાણ માટે બધા અનુષ્ઠાનો સાથે દેવતાની પૂજા કરવામાં આવે છે. એવું જ એક વ્રત છે વસંત પંચમી. માન્યતા છે કે આ દિવસે માતા સરસ્વતીની પૂજા કરવાથી બધી મનોકામના પૂરી થાય છે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ દિવસ વિશેષ મહત્ત્વનો છે. દર વર્ષે માઘ મહિનામાં વસંત પંચમીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમીના દિવસે ઉજવવામાં આવે છે. તમામ 6 ઋતુઓમાં વસંત ઋતુ ઋતુરાજ તરીકે ઓળખાય છે. એવું માનવામાં આવે છે કે માતા સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો, તેથી આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. આવો જાણીએ વસંત પંચમીનું મહત્ત્વ. વસંત પંચમી તિથિ અને શુભ મુહૂર્ત. આ વર્ષે વસંત પંચમીનો તહેવાર 14 ફેબ્રુઆરી બુધવારના રોજ ઉજવવામાં આવશે. હિન્દુ કેલેન્ડર મુજબ દર વર્ષે માઘ મહિનાના શુક્લ પક્ષની પંચમીની તારીખે વસંત પંચમી ઉજવવામાં આવે છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વખતે વસંત પંચમીના દિવસે માં સરસ્વતીની પૂજા કરવાનું શુભ મુહૂર્ત 14 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ સવારે 7 વાગ્યાથી બપોરે 12:30 સુધી રહેશે. આ દરમિયાન માતા સરસ્વતીની પૂજા કરવામાં આવશે. મિત્રો, હવે આપણે જાણીએ વસંત પંચમી પર કેમ કરવામાં આવે છે માતા સરસ્વતીની પૂજા. વસંત પંચમીના તહેવાર પર માતા સરસ્વતીની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્ઞાનની દેવી સરસ્વતીનો જન્મ વસંત પંચમીના દિવસે થયો હતો, એટલા માટે આ દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની જન્મકથા અનુસાર સૃષ્ટિની રચનાના સમયે બ્રહ્માજીએ ભગવાન વિષ્ણુના આદેશથી મનુષ્યની રચના કરી હતી. જોકે બ્રહ્માજી તેમની રચનાથી સંતુષ્ટ ન હતા અને સમગ્ર વાતાવરણ ઉદાસીથી શાંત હતું. આથી બ્રહ્માજીએ પોતાના કમંડળમાંથી પાણીનો છંટકાવ કર્યો અને તે પાણીના કણો પડતા જ દેવી વૃક્ષોમાંથી એક સુંદર સ્ત્રી પ્રગટ થઈ. તેમના એક હાથમાં વીણા અને બીજા હાથમાં પુસ્તક હતું. ત્રીજા હાથમાં માળા હતી અને ચોથા હાથમાં વરદ મુદ્રા હતી. આ દેવી સરસ્વતી હતા. જ્યારે માં સરસ્વતીએ વીણા વગાડી ત્યારે વિશ્વની દરેક વસ્તુને એક અવાજ મળ્યો, જેથી તેમનું નામ દેવી સરસ્વતી રાખવામાં આવ્યું. કારણ કે તે વસંત પંચમીનો દિવસ હતો, એટલે જ ત્યારથી લોકો દેવલોક અને મૃત્યુલોકમાં દેવી સરસ્વતીની પૂજા કરવા લાગ્યા. વસંત પંચમીનું મહત્ત્વ. એવું માનવામાં આવે છે કે આ દિવસે વેદની દેવી પ્રગટ થઈ હતી, તેથી આ દિવસને શિક્ષણ અથવા અન્ય કોઈ નવી કલાની શરૂઆત કરવા માટે શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો વિદ્યાર્થીઓ આ દિવસે દેવી સરસ્વતીની પૂજા કરે તો તે લાભદાયક છે. અન્ય ધાર્મિક માન્યતા છે કે આ દિવસે કામદેવની પણ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જો પતિ પત્ની ભગવાન કામદેવ અને દેવી રતિની પૂજા કરે છે તો તેઓ સુખી દાંપત્ય જીવન જીવે છે. બોલો
દેવી માં સરસ્વતીની જય. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.